આઈડિયાને સુપ્રીમ કોર્ટે આજે મોટી રાહત આપી છે। આજે એજીઆર મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે સરકાર ઈચ્છે તો કંપનીને રાહત આપી શકે છે। કોર્ટે પોલિસી મામલામાં દખલ નહીં કરશે। સમાચારની વિગત આપવા સહયોગી યતીન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે। યતીનજી, એજીઆરના મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે? તો સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ હતી, જે એટોર્ની જનરલે કીધું કે સરકાર એક મોટો શેર હોલ્ડર છે, લગભગ 20 કરોડથી વધારે ગ્રાહકો છે અને ક્યાંક ને ક્યાંક અગર એજીઆર ઉપર રિલીફ ના મળે તો ઘણી બિઝનેસ રિસ્ક પણ છે અને શેર હોલ્ડર સૌથી મોટો વોડાફોન આઈડિયામાં સરકાર જ છે, લગભગ 49%ની। અને ઓબ્વિયસલી સરકારની તરફથી પક્ષ આવ્યો કે રિલીફ આપવામાં આવે અને સુપ્રીમ કોર્ટને વાંધો ના હોય તો એક સ્કીમ ફોર્મ્યુલેટ કરવામાં આવે, જેના ઉપર સુપ્રીમ કોર્ટે કમેન્ટ્સ આપ્યા કે કોઈ પ્રકારની સ્કીમ રિલીફ સાઇડ ઉપર તમને ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય તો જૂના મુદ્દા સાઇડમાં મૂકી અને એ રિલીફને વર્કઆઉટ કરવાની જરૂર છે। અને ક્યાંક ને ક્યાંક એક રિલીફ તમને સુપ્રીમ કોર્ટના તરફથી વોડાફોન આઈડિયાના એજીઆર ડ્યુઝ માટે મળી રહી છે। હવે મોનિટોરિયમ મળે છે કે કમ્પ્લીટલી અહીંયા ઇન્ટરેસ્ટ પેનલ્ટી વેવ ઓફ થાય છે એજીઆર મામલામાં, એ જોવા જેવું છે। પણ ક્યાંક ને ક્યાંક આપણે અગર વાત કરીએ વોડાફોન આઈડિયાની તો એજીઆરમાં અત્યારે લગભગ 80,000 કરોડથી વધારેની કંપનીની લાયબિલિટી છે। આ અમાઉન્ટ જે અગર ઘટાડવામાં આવે તો બેસ્ટ કેસ સિનેરિયોમાં આ ઘટીને 20,000 કરોડ થાય, એટલે કંપનીના 60,000 કરોડનો કેશ ફ્લો બચી જાય, જે કંપની પોતાના કેપેક્સ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ માટે અને 5G માટે યુઝ કરે તો ક્યાંક ને ક્યાંક જે સબસ્ક્રાઈબર અત્યારે કંપનીના ઘટી રહ્યા છે એ ઘટતા અટકે, તમારું રેવન્યુ વધે, આરપુ વધે, જે અત્યારે ₹250 છે એ કદાચ તમને વધતો જોવા મળી શકે। અને ક્યાંક ને ક્યાંક હવે જે બેંકની ફંડિંગનો ઇસ્યુ હતો, કારણ કે એજીઆરની એક લટકતી તલવાર કંપની ઉપર હતી જેના કારણે કેશફ્લો ઉપર સ્ટ્રેન આવત, હવે બેંકની ફંડિંગ બી કદાચ કંપનીને અવેલેબલ થશે। પણ ઓબ્વિયસલી હવે આ જે રિલીફ પેકેજ છે એ સરકાર નક્કી કરશે। પોસ્ટ એફપીઓ કંપની નક્કી કર્યું હતું કે તેઓ 22 શહેરોમાં અને લગભગ 13 સર્કલ્સમાં 5G ઇમ્પ્લિમેન્ટેશન કરશે। મુંબઈ સર્કલમાં થોડું ઘણું ઇમ્પ્લિમેન્ટેશન થયું બી છે। અને વાત કરીએ તો 10% અગર ટેરિફ વધે તો કંપનીના ઈપીએસ ઉપર 5 થી 10% વચ્ચેનો ફરક પડે। ઓબ્વિયસલી એક્સપેક્ટેશન બજારનું એ છે કે ડિસેમ્બર સુધી કદાચ ટેલિકોમ કંપનીઓ ફરી એક વખત 15% જેટલું ટેરિફ હાઇક કરે। બેસ્ટ કેસ સિનેરિયો વોડાફોન આઈડિયા માટે એજીઆર અને પેનલ્ટી વેવ થાય, જેના કારણે લાયબિલિટી કદાચ 75% ઘટી જાય, બેંક ફંડિંગ આવે, 15% ટેલિકોમ ટેરિફ હાઇક થાય અને સબસ્ક્રાઇબર લોસીસ જે છે એ બંધ થઈ જાય અને માર્કેટ શેર ગેઇન થવાનું ચાલુ થઈ જાય, જેના કારણે આપણે સ્ટોકમાં 6.5 કરીને અત્યારે ₹10.5 સુધીની રેલી જોઈ છે। ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની માર્કેટ શેરની વાત કરીએ રેવન્યુ બેસિસ પર તો લગભગ 40% જેટલો માર્કેટ શેર જીઓ અને ભારતી વચ્ચે છે અને વોડાફોન પાસે ખાલી 14% રેવન્યુ માર્કેટ શેર છે। અને આરપુ બી જોઈએ કંપનીનો તો અત્યારે લગભગ ₹177 ઉપર અટકેલો છે, જ્યારે વોડાફોન 200ની ઉપર આ ટેરિફ લાવવાની વાતો કરી રહ્યા છે। જીઓ અને ભારતીની વાત કરીએ તો ₹250 ભારતીનો આરપુ છે અને જીઓનો ₹212 છે, તો ઓવરઓલ વોડાફોન માટે એક સારી ખબર, અને અહીંયાથી કદાચ કંપનીના આરપુ અગર વધે, 5G સબસ્ક્રાઈબર વધે તો ક્યાંક ને ક્યાંક નફામાં એક મોટો ઉછાળો આવે, જેના કારણે સ્ટોકમાં આપણે એટલી મોટી રેલી જોઈ છે। જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।